રાયપુરથી સારંગપુર સુધીનો માર્ગ આજે જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો। હાથમાં તિરંગો, હૃદયમાં રાષ્ટ્રપ્રેમ અને હોઠ પર માત્ર એક જ નારો, ભારત માતા કી જય। 300 ફૂટ લાંબા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। યુવાનો હોય કે વડીલો, મહિલાઓ હોય કે બાળકો, દરેકમાં જોવા મળ્યો રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત જુસ્સો। યાત્રા આગળ વધતી ગઈ તેમ દેશભક્તિના નારા વધુ ગુંજતા ગયા અને સમગ્ર વાતાવરણ તિરંગાના રંગમાં રંગાઈ ગયું। આ ઐતિહાસિક તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી બન્યા, જેના કારણે યાત્રાનો ઉત્સાહ વધુ વધ્યો હતો। ના ભૂતો ના ભવિષ્ય, આજ તકની સૌથી મોટી તિરંગા યાત્રા હજારો લાખો લોકો સાથે મળીને તિરંગાના માન સન્માનમાં આ તિરંગા યાત્રામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ લોકો જોડાયા। આ વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં તિરંગાના માનમાં આખા પરિવાર તિરંગા યાત્રાના સ્વાગતમાં અહીંયા પધાર્યું। હું અમદાવાદના સૌ નગરજનોને આ અદ્ભુત દેશભક્તિના દ્રશ્ય માટે અભિનંદન આપું છું। આ વર્ષની સૌથી મોટી યાત્રા એ આજ તકની આખા ભારત દેશમાં છેલ્લા 4 દિવસથી જે યાત્રાઓ નીકળી એમાંની સૌથી મોટી યાત્રા અમદાવાદના નગરજનોએ સાથે મળીને નીકાળી છે। દેશભક્તિનો આ રંગ, દેશભક્તિનો આ રૂપ અને દેશભક્તિ માટે આખું અમદાવાદ જાણે કે આજે રસ્તા ઉપર તિરંગા લઈને ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારા જોડે આગળ વધી રહ્યો છે।